બારડોલીના પડોશી ગામોનો નગરપાલિકામાં જોડાવાની દરખાસ્તનો સાગમટો વિરોધ. બારડોલીના વિકાસને ધ્યાનમાં લેતા નગરપાલિકા દ્વારા અડીને આવેલા 8 ગામોને બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવા ઠરાવ કરાયો હતો. આ બાબતનો વિરોધ નોંધાવતા વિવિધ 7 ગ્રામ પંચાયતો દ્વારા પ્રક્રિયાની વિરોધ દર્શાવતું આવેદનપત્ર અપાયું હતું. બારડોલીને અડીને આવેલા અસ્તાન, ધામડોડ, લુંભા, બાબેન, તેન, ઇસરોલી, આફવા, ઉતારા, નાળિંદા વગેરે ગામોને બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવાની દરખાસ્તના આધારે ઉપરોક્ત ગ્રામ પંચાયતનો ઠરાવ સાથેનો લેખિત અભિપ્રાય મંગાવાયો હતો. ગતરોજ ધામડોલ દલુંભા ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવતા પંચાયતના ઠરાવ અને અસંમતિ દર્શાવતી અરજી આપી આવેદન અપાયું હતું. એક પછી એક મુજબ ઉપરોક્ત ગ્રામ પંચાયતો પૈકીની બાબેન ગ્રામ પંચાયતને બાદ કરતા અન્ય તમામ 7 ગ્રામ પંચાયતો દ્વારા બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઠરાવની નકલ સાથે સમાવેશ પ્રક્રિયાનો વિરોધ કરી અસંમતિ દર્શાવતું આવેદનપત્ર આપ્યું હતું. વિવિધ આવેદનપત્રોના સૂર મુજબ તમામ ગામોના ભૌગોલિક વિસ્તાર મુજબ 60 થી 70% ખેતીવાડી વિસ્તાર છે. વધુમાં આદિવાસી પરિવારોની વસ્તી વધુ રહેતા તેઓ ઉપર ભારે વેરાનું ભારણ આવશે. હાલમાં ગ્રામ પંચાયત સ્તરેથી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેવા સંજોગોમાં નગરપાલિકામાં સમાવેશ કરવાની જરૂર નથી મુજબનું આવેદન અપાયું હતું. જોકે બારડોલીના અડીને આવેલ બાબેન ગ્રામ પંચાયત દ્વારા હજી સુધી કોઈ વિરોધ પ્રક્રિયા નહીં નોંધાવતા ગુજરાત સરકારના મોટા ગજાના રાજકારણીઓના હોમટાઉન બાબેન ગ્રામ પંચાયત કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. હાલ અત્યારે અમને ચીફ ઓફિસર શ્રી દ્વારા ગ્રામ પંચાયતને નગરપાલિકામાં ભેળવવા માટે સંમતિનો ઠરાવ અમારી પાસે માંગેલો હતો. તો મારું કહેવું એવું છે કે નગરપાલિકાથી અમારું ગામ 4 થી 5 કિલોમીટર જેટલું દૂર છે અને ગામમાં આવતા એ લોકોને ગ્રામ પંચાયત નજીક પડે અને આ નગરપાલિકામાં હોવાથી એ લોકોને દૂર પડે. બીજું કેવું એવું છે કે મિલકત વેરા જે એ લોકો ગ્રામ પંચાયત જે લેવામાં આવે છે તો નગરપાલિકામાં ભરવાથી મિલકત વેરા વધી જશે અને ગરીબ પ્રજા છે એ મિલકત વેરા ભરવા એટલી સક્ષમ નથી. અને જે અમારી ગ્રામ પંચાયત છે એ બધી સુવિધાઓ પૂરી પાડે જ છે ગ્રામજનોને. અને મારી સાથે આવેલ બીજા 7 ગામડાઓ પણ જે ગ્રામ પંચાયતને સુવિધા પૂરી પાડવાની છે એ બધા પૂરી પાડે છે. અને કેવું છે કે અત્યારે અમારી જે ગ્રામસભા ગઈ એ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા બારડોલી નગરપાલિકામાં અમારા ગામોને સમાવેશ કરવા માટે બધા અસંમત જાહેર કરેલું હતું. એટલે એ લોકોની માંગણીને આધારે અમે નગરપાલિકામાં સૌ 7 ગ્રામ પંચાયતના સરપંચો, ડેપ્યુટી સરપંચો ભેગા થઈને આ અસંમતનો ઠરાવ અમે અહીં આપવા આવેલ છે. અને અમારું ગામને નગરપાલિકામાં ન ભેળવવા માટે અમને સૌ અમે આ બાબતે જાહેર કરીએ છીએ કે અમને એમાં લેવામાં નહીં આવે. નગરપાલિકા વિસ્તારના હદ વિસ્તરણ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં જે કરવામાં આવી હતી તેની પૂર્તતા બાબતે સરકારશ્રીમાંથી પત્ર આવ્યો હતો. તે માટે પૂર્તતા પૂર્ણ કરવા માટે ગ્રામ પંચાયતોને લેટર લખવામાં આવ્યા હતા, જેની અંદર ગ્રામ પંચાયતોની બેઝિક ડિટેલ્સ તથા તેમનો સંમત અસંમતનો ઠરાવ માંગણી કરેલી હતી. એ સમય મર્યાદામાં એમને રજૂ કરવાનું કહ્યું હતું. જે સમય મર્યાદાના અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોએ આજરોજ ઠરાવોની કોપીઓ અને બેઝિક ડિટેલ્સ રજૂ કરેલ છે. જે ધ્યાને લઈને હવે એ દરખાસ્ત સાથે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે. એક્ઝેક્ટ તો કેટલા 8 કે 9 ગામો હતા, એમાંથી આજે 6 ગામો આજરોજ ડિટેલ્સ આપી ગયા છે. બાકીના લગભગ અગાઉ પણ આપી ગયા છે. એટલે બધી એક સાથે વિગતો ભેગી કરીને સરકારશ્રીમાં એક સાથે મોકલવામાં આવશે. હિતેશ પારેખ, આરએન ન્યૂઝ, બારડોલી.